જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. બહુ મોડું થઈ ગયું છે તો જલ્દી બાબાની રજા લઈ અને નીકળી જઈએ. પછી આવીને કંઈક ને કંઈક વાત કરશું. ચાલો બાબા. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચાલો આજે બહુ મોડું થઈ ગયું છે. જો ઘડિયાળની સામે અહીંયા 6:05 ઓછી છે તો ત્યાં આગળ જશું તો બહુ મોડું થઈ જશે. અહીંથી જો તમને વ્યૂઝ દેખાડી દઉં, એકદમ ધુમ્મસ છે અને મંદિરના મોરલાઈ વાગવા લાગ્યા છે. તો ચાલો જલ્દી બધું બંધ કરી દઉં અને ફટાફટ અહીંથી નીકળી દઉં. 6:05 નહીં પણ 6:10 થવા આવી છે. ચાલો નીકળી જઈએ ફટાફટ. ચાલો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. કેમ છે બધાને? મજા જશે. જો મુરલી સાંભળીને હું ઘરે આવી ગઈ. એટલી બધી હડબડીમાં મુરલી સાંભળવા ગયા હતા ને કે એટલી બધી કાંઈ વાત થઈ નહીં. તો આજ હું તમને બતાવું કે આજ મુરલી સાંભળીને આવ્યા ને. આ મારું બેગ છે. બેગની અંદર એક ડાયરી હોય, પેન હોય, એમાં અમે બધું લખતા હોઈએ. જો આવી રીતે બધું લખતા હોઈએ. તો આજે બાબાએ કીધું છે જે વાત કરવાથી, જે વસ્તુ કરવાથી આપણું મન ખાય એ એક જાતનું પાપ કર્મ કહેવાય. અને આપણું દિલ ખાય જે કરવાથી એ કરવું ન જોઈએ ક્યારેય. જે વાતનો આપણને પસ્તાવો થાય પાછળથી એ વાત આપણે જીવનમાં ક્યારેય પાછી કરવી જોઈએ નહીં. અને એ વાત જે થઈ ગઈ છે એની પણ આપણે ભગવાન પાસે માફી માંગી લેવી જોઈએ. હાલતા ચાલતા કંઈક ને કંઈક પાપ કર્મ થઈ જતા હોય. આપણને ખબર છે ક્યારેક કોઈનું દિલ દુભાઈ ગયું હોય આપણાથી, કે કંઈક બોલાઈ ગયું હોય તો એ વ્યક્તિ પાસે કદાચ આપણે માફી ન માંગી શકીએ તો આપણે ભગવાન પાસે બેસી અને એમની માફી માંગી લેવી જોઈએ કે આપણાથી કોઈ વ્યક્તિને કે કોઈને પણ દુઃખ લાગી ગયું છે તો એ પાપ કર્મ આપણું બંધાશે નહીં. પણ પાછલા જન્મની અંદર આપણાથી શું થયું છે એ આપણને ખબર નથી. તો એ પાછલા કર્મનું પાપ કર્મ દૂર કરવા માટે થઈને આપણે ભગવાનની યાદમાં બેસવું પડે. જો ન બેસીએ તો એ પાપનું ખાતું માથા ઉપર બોજ તરીકે બેસી રહે. આપણને બેચેની લાગે, ગમે નહીં ક્યાંય. પછી આપણને રોવું આવે, નાની વાતમાં રોવું આવી જાય. તો એ બધું શું છે? એ બધું પાછલા જન્મના કર્મની ભોગના છે. આપણને ઘણી વખત એવું થાય ને કે કાંઈ કારણ ન હોય છતાંય રડવાનું મન થાય. એમ થાય કે ધ્રુસકે રોઈ લઉં, કોકની પાસે બેસીને રોઈ લઉં. કાંઈ કારણ ન હોય છતાં પણ હાથ પગ દુખતા હોય, તૂટતા હોય, અથવા તો કાંઈ હોય જ નહીં શરીરમાં. તમે દવાખાને દેખાડવા જાઓ ને તો એમ કે કાંઈ તમને રોગ જ નથી. તો કયો રોગ છે? આપણા જે પૂર્વજન્મના પાપ કર્મ છે એ આપણને શારીરિક રીતે હેરાન પરેશાન કરે છે. તો એનો ઉપાય શું છે? એનો ઉપાય એક જ છે કે આપણે ભગવાન પાસે બેસી અને આપણા પાછલા કર્મના પાપ કર્મની માફી માંગવી જોઈએ. એને કોઈ એવી વ્યક્તિ નથી કે જેનાથી પાપ કર્મ ન થયું. તો મારે મારા પાપ કર્મને સુધારવા છે તો મારે ભગવાન પાસે બેસી અને એમની માફી માંગવી પડે. તો મેં પણ નક્કી કર્યું છે કે હું પણ યોગમાં બેસીશ અને આ જન્મના પૂર્વજન્મના બધા જ પાપ કર્મનો બોજ ઉતારવાની કોશિશ કરીશ. અને કોશિશ જરૂર કરી શકીએ છીએ આપણે. ફળ મળે ન મળે એ ભગવાનની હાથની વાત છે, પરંતુ આપણા હાથમાં મહેનત કરવાની છે તો મહેનત જરૂર કરશું. તો ચાલો, આજે આ દિવસની શરૂઆત ખૂબ સરસ થઈ ગઈ છે. આગળ શું થાય છે એ હું તમને બતાવતી જઈશ.
ચાલો આપણે તમારી સાથે વાતો કરતાં કરતાં મેં ઘરની અંદર કેટલા બધા તો આંટા મારી લીધા. તો હજી કારણ કે ઘરમાં કોઈ આવ્યું નથી, ઉપરથી બધા સૂતા છે. મને લાગે છે કે આજ કાંઈક રજા હશે. જુઓ મંદિરની ઘંટી પણ વાગે છે અને બહાર તો એકદમ ખૂબ સરસ વાતાવરણ છે. કાંઈ નહીં, ચાલો આગળ આગળ બતાવું કે શું થાય છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. કાનુ ઓમ શાંતિ. બાબાઈ. ઓમ શાંતિ કરું કાનુ. ઓમ શાંતિ કરતે દાદી. ઓમ શાંતિ કરું કાનુ. ઓમ શાંતિ કરું. ઓમ શાંતિ કરું માટી કો. ઓમ શાંતિ કરું. ચાલો હું ને ધ્યાનો બે અમારો પોતાનો ટાઈમ કાઢીએ છીએ. બહાર હિંચકે બેઠા બેઠા થોડીક વાર રમીએ. ત્યાં ધ્યાનનો નાસ્તાનો સમય થઈ જશે એટલે એના મમ્મી લઈ જશે. પછી હું મારા કામે લાગી જઈશ અને ધ્યાનો બેન પછી નાહી ધોઈને નીચે આવી જશે. ત્યાં સુધી અમે થોડીક વાર રમી લઈએ. ધાનુની શ્લોકની સાથે બહુ મજા આવે રમવાની. જો કેવી રમે છે એની સાથે. ચાલો ઘરનું બધું કામ કરી લઈએ. દિશા ધાનુને લઈને બહાર બેઠી છે થોડીક વાર. ત્યાં સુધીમાં હું મારું બધું કામ પતાવી દઉં. અને સાક્ષી પણ આજે ઘરે જ છે કારણ કે એમને આજે ગુરુ નાનક જયંતીની રજા છે. તો ચાલો ફટાફટ આપણે કામ કરી લઈએ. ત્યાં તો ધાનુબેન આવી ગયા. ધાનુબેનને ઘરની અંદર જવું જ ન હોય, સવારના પૂરમાં બહાર જ રમવું હોય. તો જીદ કરે છે કે દાદી મારે તારી સાથે જ રમવું છે. પણ હજી નાસ્તો કરવાનો બાકી છે એટલે દિશા એને પરાણે લઈ જાય છે અંદર કરવા. એને જવું જ ન હોય જુઓ બહારથી અંદર. પણ નાસ્તો તો કરવો પડે ને ટાઈમે ટાઈમે. તો ચાલો ફટાફટ કામ કરી લઈએ. આજે આવવાના છે મહેમાન. એ મહેમાન કોણ છે એ આગળ તમને ખબર પડી જ જશે. આગળ આગળ જોતા રહીએ. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જો બહારનું બધું જ કામ કરી કારવી અને ફ્રી થઈ ગયા છે. હવે બધું અંદરનું થોડું થોડું બાકી છે. સરસ મજાનું કિચન એકદમ આપણને ચોખ્ખું મળી ગયું છે. ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ. ચાલો હું રસોઈ કરું છું અને સાક્ષી આજે ફ્રીજ સાફ કરે છે. હમણાં ફ્રીજને હાથ અડ્યો જ નથી તો આજે સાફ થઈ જાય. એમાં છે ભાત, દાળ હજી ચડી ગઈ છે પણ હજી બહાર કાઢવાની બાકી છે. રીંગણા બટેટાનું શાક, સંભારો, આજ સેવ કરવાની છે. મહેમાન આવવાના છે. સાક્ષી ઓમ શાંતિ. સાક્ષી આ તો રજા છે. આ તને ખબર કેવું છે. હું તો મોટી ક્લાસમાં આજથી આવી ને તો મને એમ થયું કે સાક્ષી કઈ દેખાડી નહીં અને હજી કઈ સવારે જોયું. હા મેં કીધું આ ક્યાંક માંદી નહીં પડી ગઈ ને કાંક થયું નહીં હોય કેમ ઉઠી નહીં હોય. રાત્રે મને રાત્રે જ યાદ આવ્યું કે કાલ તો રજા છે. કાલ કીધું ને મેં રાત્રે જ કીધું કાલ તો રજા છે. આજે કઈ રજા છે? આજે ગુરુ નાનક જયંતી છે ને. હા એની દેવ દિવાળી છે. તો આજે દેવ દિવાળીની રજા કે મારી દેવ દિવાળી તો વહી ગઈ ને આમ તો. હા આમ વહી ગઈ પણ આ બધું બહારના રાજ્યમાં બધે આજે કરતા હોય. ઘણા લોકો 11સ નહીં કરે, ઘણા લોકો પૂનમ નહીં કરતા હોય. આપણે જાજા પાકી મેજોરિટી 11સ નહીં કરતા હોય ને. મને તો એમ થઈ ગયું સવારમાં પોરમાં સાક્ષી કેમ આજે નહીં ઉઠી હોય. તમને એમ જ કહેવાય છે કે હું કસ્ટમર પડી ગઈ. હા મને તો એમ જ થઈ ગયું. સાક્ષીને મજા તો હોય છે ને. મેં તો એમ પતું આવે ને એટલે મેં તરત જ તને જોઈને પૂછ્યું એને શું થયું સાક્ષી શું કરે તું? બસ જો આ ફ્રીજ સાફ કરવાની છે. તમે રસોઈ કરો. હા તમે ફ્રીજ સાફ કરી નાખો. હા સારું સારું. એકાદ વધારાનું કામ તારે રજા હોય એટલે હોય છે ને. એ બાને થઈ જાય. આજે થાય બાકી તો કઈ ટાઈમ હોય નહીં. હા બાકી તો અમાર સાઈડ રોજે રોજનું જ કામ થાય. બહુ વધારાનું કામ એટલું બધું થાય નહીં કાંઈ.
ધાનુબેન હોય હારે હા. એવું થાય પછી એટલે. ક્યારે આવવાના છે? કેટલા વાગે? માસી આવવાના છે એને અહીંયા આગળ એના કોઈ ગુજરી ગયું છે હા. તો એની વિધિમાં આવે છે હા. એટલે હવે એનું બધું વિધિ ને એવું બધું પતી જાય ને પછી આવશે એમ કીધું હતા. એટલે અમે બે હારે જમશું. તને ખબર છે માસી કોણ છે? હા. કોણ? વર્ષાબેન આવવાના છે, મારા પાકા બેનપણી, મારા પાક્કા બેનપણી. અને અમે સાથે પુરુષાર્થ કરતા. અમે જ્યારે વર્ષા માસી અહીંયા હતા ને અમરેલી ત્યારે અમે એકદમ સાથે બધી ભઠ્ઠી ને બધા પ્રોગ્રામ્સ એટેન્ડ, રોજ મુરલી ક્લાસ બધું અમે હારે જ કરતા. હા હવે તો ઈ ગયા પણ તમારે સથવારો વયો ગયો ને? હા, મારો સફર વહી ગયો. તાર પપ્પા વહી ગયા, હારવાર વર્ષા માસી ભાવનગર વહી ગયા એટલે મારો સફર એકદમ તૂટી ગયો. મેં તો ઈ હતા તો તમારે સારું હતું. હા, બહુ સારું હતું હો. એકબીજાને ધક્કો માર્યા કરતા. ઈ થોડાક લૂઝ થાય ને તો હું ધક્કો મારું, હું થોડીક લૂઝ થાવ તો ઈ ધક્કો મારે. એકબીજાને હથવારે હાલતું હતું. ચાલો સાક્ષીબેન, આજ તો રજા છે. હા. અમારે આજે થોડોક પોરો મળી જાય. તમારે રજા હોય ને એટલે. આજે તો શું વર્ષે માસી આવે ને? જોયું ને, સાક્ષીને દૂર કરીને પોતે બેસી ગઈ અંદર. જોઈને ધાનુબેનની ધમાલ. ફ્રેશમાં કોણ બેસે? ફ્રેશ સાથે કોણ રમે? જો એને અંદર બેસી અને બારણું બંધ કરવું છે. મજા આવી ગઈ એને તો. અંદર ઠંડુ ઠંડુ હોય ને એટલે એની મમ્મી ખીજાણી તોય બહાર નથી નીકળતી. આવા છે ધાનુબેનની ધમાલ. મને તો મન થાય ને તો હું તો રસોઈ કરતા કરતા પણ ધાનુની સાથે થોડી વારે રમી આવું હો ભાઈ. કપડાં સુકવવાના બાકી હતા હજી તો દિશા ઉપર કપડાં સુકવવા ગઈ. સાથે ત્યાંની પણ રમતી હતી. ચાલો સેવ બનાવી લઈએ. જોઈએ એટલું જોતા પૂરતું ઘી ઉમેરી અને સેવ ઉમેરી દેવાની. સેવ હંમેશા શેકેલી જ લેવાની એટલે બહુ ઝાઝી શેકવી ના પડે. અને એકદમ થોડી બદામી કલર એટલે કે સેજ આછો લાલ કલર થાય ત્યાં સુધી શેકવાનું. ચાલો સેવ હવે એકદમ સરસ લાલ થઈ ગઈ છે તો હવે આપણે એમાં થોડું ગરમ પાણી ઉમેરતા જશું. પાણી એટલું ઉમેરવાનું કે એક દાણો સેવનો પી લે એટલું પાણી ઉમેરી અને આપણે એકદમ એને ચલાવતા રહીશું. ત્યાં સુધી ચલાવશું આપણે કે જ્યાં સુધી પાણી બળી ન જાય. એકદમ પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવ્યા જ કરીશું. જો પાણી હવે બધું બળી ગયું છે તો હવે આપણે એમની અંદર ખાંડ ઉમેરી દઈશું. નહીં બહુ ઝાઝી નહીં બહુ થોડી. અને બહુ ઝાઝી ખાંડ હોય તો પણ ભાવે નહીં અને ઓછી ખાંડ હોય તો પણ ભાવે નહીં. તો એકદમ મીડિયમ. અને ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું જે આપણને ભાવતા હોય એ. અને ત્યાં સુધી ચલાવશું કે જ્યાં સુધી ઘી દેખાવા ન મળે અને પાણીનો ભાગ બધો બળી જાય, ખાંડનું પાણી બધું બળી જાય અને ઘી દેખાવા માંડે ત્યાં સુધી ચલાવીએ. તો જો કેવો સરસ મજાનો બિરજ બની ગઈ છે. હવે એને એકદમ થાળીની અંદર ઘી પાથરી અને એમાં પાથરી દઈએ. દિશા પણ ખૂણિયું સાફ કરે છે
પેલા રૂમનું ખૂણિયું. જ્યારે ઘરમાં કલર કામ ને બધું ચાલતું હતું ત્યારે બધી અસ્તવ્યસ્ત બધી વસ્તુ પડી હતી. તો અમુક વસ્તુ એવી પણ હતી કે જે બધી ખૂણિયામાં નાખી દીધી હોય. તો એ બધું જ સગે વગે કરે છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાં આગળ એને વ્યવસ્થિત રીતે મૂકવાની છે. અને સાથે સાથે ધાનુબેનની ધમાલ તો ખરા જ તે. ફ્રીજ એકદમ મસ્ત ગોઠવી દીધું. સાક્ષીએ એકદમ સરસ ગોઠવી દીધું. પાટલો કેટલા સમયથી ગોતતી હતી તો ખૂણિયામાંથી મળી ગયો. ખૂણિયામાંથી એક ટેલિફોનનું ડબલું પણ મળી ગયું, જે તાનું રોજ ફોન કરશે એના પપ્પાને. એ રમકડું મળી ગયું તાનુને તો. સાક્ષી લોટના ડબ્બાનું ખાનું સાફ કરે છે, જ્યાં આગળ ઘી, તેલ, મસાલિયા, લોટ બધું રહે. તો એ અઠવાડિયે એકાદ વખત તો સાફ કરવું જ પડે. અઠવાડિયે નહીં તો 10 દિવસે તો એક વખત સાફ કરવું જ પડે. તો આજે સાક્ષીને રજા છે તો થોડી સફાઈ દિશા અને સાક્ષી થોડું એકાદ ખાનું કરે તો શું થઈ જાય. બધું એકી સાથે કરીએ તો બધું થાય નહીં. તો જો કેટલું સરસ મજાનું થઈ ગયું. દિશાએ પણ એકદમ ખૂણિયામાંથી બધી જ વસ્તુ બહાર કાઢીને એકદમ સરસ રીતે સાફ કરી અને પાછું વ્યવસ્થિત રીતે બધું ગોઠવી અને પાછું બધું વ્યવસ્થિત મૂકી દીધું. જો કેટલું સરસ થઈ ગયું. મજા. ચાલો હવે રસોઈ એકદમ કમ્પ્લીટ છે. તો ખૂબ દિલથી પ્રેમથી બાબાને યાદ કરતાં બાબાને ભોગ ધરાવી દઈએ. તો આજના મેનુમાં છે બાબા માટે બીરજની સેવ, દાળ ભાત, શાક અને રોટલી અને સલાડ. તો ચાલો દિલથી બાબાને ભોગ ધરાવી દઈએ. બાબાની દિવ્ય દ્રષ્ટિ, પવિત્ર દ્રષ્ટિ આ ભોગ ઉપર પડશે તો બધા જ એકદમ તંદુરસ્ત અને નિરોગી બની જશે. ચાલો જેની રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ. વર્ષાબેન આવી ગયા છે. કોણ આવ્યું જો? બહુ ભાવે છે રૂ પકડીને. વર્ષાબેન આવ્યા, બધાને ખૂબ મજા આવી. એકદમ વાતાવરણ પોઝિટિવ થઈ ગયું અને ધાનુને તો બહુ મજા આવી.
તાનુની ધમાલ મસ્તી પૂરી થઈ અને અમે બધા સાથે જમવા બેસી. શાંતિ. શાંતિ કેમ છો બસ તમે તો જવાની તૈયારી કરવા માંડ્યા. પાછી આવીશ રોકાવા સરસ આપણે પાછા ત્યારે મજા કરશું એવું ને? સારું તો મળ્યા આવે પાછા પણ જો હવે આવો ને ત્યારે સીધી લઈને આવજો અને રોકાવા એમ આવજો. તમે બધાય આવો પછી અમે આવશું ત્યાં ઘણા બધા સ્થળો છે આપણે જોવાની મજા આવશે રોકાવાય ને એમ જ આવજો પણ તમે હવે આ સીધી રજા પડો ને હા ત્યારે રોકાવાય ને કીધું ને એવી રીતે અમે પણ તમારું ધ્યાન રાખજો હા ચલો ઓમ શાંતિ. તાનુ ગાય સાથે રમતી હતી ત્યાં મહેમાન આવ્યા. તાનુના માસી આવ્યા અને દિશાના ફૈબા આવ્યા. તાનુના માસી ને એટલે તાનુ માટે તો જાણે ગોળનું ગાડું. કાવ્યા માસી તો એટલા વાલા ને આખો દિવસ કાવ્યા 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 જ કરતી હોય. જો તાનુ કેટલી મજા આવી ગઈ. ચાલો આ વ્લોગની પૂર્ણાહુતિ અત્યારે જ કરું છું. જો તમને આ વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.